નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 13 આંકડા શાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.1 ની શરૂઆત કરીશું. દાખલા નંબર 1 વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે? આ પ્રશ્ન જે પૂછે એનો જવાબ પણ આપણે આપી દઈશું. સૌપ્રથમ આ દાખલાની શરૂઆત કરીએ તો આની અંદર મધ્ય કિંમતો આપેલી નથી. પહેલા આપણે મધ્ય કિંમતો શોધવી પડશે. તો એની અંદર મધ્ય કિંમતનું મેં તમને સૂત્ર શીખવાડેલું છે. જો અહીંયા મધ્ય કિંમત તમે દાખલાના ભાગરૂપે નહીં બતાવો તો ચાલશે. આપણે ખાલી સમજવા માટે એ થોડી ગણતરી બતાવીએ. મધ્ય કિંમત એટલે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અહીંયા અધઃ સીમા 0 છે પહેલા વર્ગની, ઉર્ધ્વ સીમા 2 છે છેદમાં 2. 0 વત્તા 2 એટલે 2. 2 ઉડી જાય એટલે કેટલા વધશે? 1. તો પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી આવશે? 1 આવશે. હવે જો આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત તમે શોધી શકો. 2 4 6 6 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 3. 4 ને 6 10, 10 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 5. 6 ને 8 14, 14 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 7. 8 ને 10 18, 18 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 9. 12 ને 10 22, 22 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 11. 14 ને 24 ને 26, 26 ને 2 વડે ભાગો તો કેટલા આવે? 13. હવે જુઓ આ તો કિંમતો નાની નાની એટલે મૌખિક ગણતરી થઈ ગઈ. બહુ જ મોટી મોટી કિંમતો આપેલી હોય, વર્ગ લંબાઈ સમાન હોય તો એક મધ્ય કિંમત શોધી અને વર્ગ લંબાઈ જેટલી કિંમતો અંદર ઉમેરતા જવાનું એટલે ફટાફટ આપણને મધ્ય કિંમત મળી જાય. જો આની અંદર જોઈએ તો આની વર્ગ લંબાઈઓ કેટલી છે? 2 માંથી 0 જાય 2, 4 માંથી 2 જાય 2, 6 માંથી 4 જાય તો 2. ટૂંકમાં વર્ગ લંબાઈ 2 2 છે. કેટલી છે? 2 2 છે. તો પહેલી મધ્ય કિંમત આ રીતે ગણી અને પછી 2 2 ઉમેરતા એટલે સરળતાથી ફટાફટ તમારી મધ્ય કિંમતો આવી જશે. જો 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13 એટલે ફટાફટથી પતી જાય. મધ્ય કિંમતની અંદર તમારે બહુ સમય વાપરવો પડે નહીં અને આપણે સમય બચાવી શકાય. પેપરની અંદર સમય બચાવવો ખૂબ જરૂરી હોય છે. જેટલો સમય બચાવશો એટલું પેપર ઝડપથી પૂરું થશે અને પેપરની અંદર ટાઈમ ખૂટવાનો પ્રશ્ન નહીં રહે. બરાબર છે? હવે જો આપણે FIXI શોધીએ પહેલા આનો જવાબ આપી દઈએ. મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે એવો પ્રશ્ન એને પૂછ્યો. તો તમે જો કિંમતો કેવી છે? FI ની કિંમતો નાની છે અને XI ની કિંમતો પણ કેવી છે? નાની નાની છે. તો અહીંયા આપણે જ્યારે મેં તમને થિયરી ચલાવી ત્યારે કહ્યું હતું કે બહુ નાની નાની કિંમતો હોય ને તો મધ્યક શોધવા માટે સીધી રીતનો જ ઉપયોગ કરવાનો. બરાબર છે? તો આનો જવાબ આપીએ પછી FIXI શોધીએ. જો ધ્યાન આપજો, અહીંયા લખી દઈએ પહેલા અહીં FI અને XI ની કિંમતો નાની હોવાથી મધ્યક શોધવા સીધી રીતનો ઉપયોગ કરીશું. બરાબર, પ્રશ્ન જવાબ અપાઈ ગયો. હવે જો આગળ વધીએ. જો આ પ્રશ્ન હોય તો જ આવું લખવાનું છે, બાકી સીધો તમને મધ્યક શોધવાનો કયો હોય તો સીધા જ આપણે ગણતરી ઉપર જતું રહેવાનું છે. જો FI XI, FI એટલે FI વાળું ખાનું અને XI વાળું ખાનું આ જે છે એનો ગુણાકાર કરીને લખવાનો છે. તો 1 એકા
2 તરી 6 1 પંચા 5 5 સીતા 35 6 નવા 54 11 દુ 22 13 તરી 39 બરાબર આ રીતના fi અને xi નો ગુણાકાર કરીને છેલ્લી જે કોલમ છે એની અંદર મૂકી દેવાનો હવે આનો બધાનો સરવાળો કરો કેટલો થાય છે તો 1 ની 7 અને 12 ને 17 21 23 9 9 3 12 નો બગડો બધી આ 1 ને 4 પર 9 2 3 162 તો આનો સરવાળો જે છે 162 આવશે બરાબર હવે સીધી રીતનું સૂત્ર યાદ કરો તો સીધી રીતનું સૂત્ર શું છે તો સૂત્ર આવું હતું કંઈક મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા n અથવા તમે n ની જગ્યાએ સિગ્મા fi પણ લખી શકો n એટલે આવૃત્તિઓનો સરવાળો સિગ્મા fi હવે આની અંદર કિંમતો મૂકીએ તો સિગ્મા fi xi બરાબર આપણી પાસે 162 છે તો અહીંયા લખી દઈએ 162 n બરાબર આપણી પાસે 20 છે તો 20 લખી દઈએ હવે જો સીધો જ 20 વડે ભાગાકાર કરીએ એની જગ્યાએ એકમ નો 2 છે તો પેલા 2 વડે ભાગાકાર કરી દઈએ 2 દાન 20 અને 162 ને 2 વડે ભાગો એટલે 2 8 16 2 કા 2 અહીંયા 2 2 ઉડી જશે અંશમાં વધ્યા 81 છેદમાં વધ્યા 10 હવે એકડા પછી 180 છે જમણી બાજુથી એક અંક આપો તો 8.1 અહીંયા જવાબ આવશે બરાબર 8.1 છોડ આમ લખી શકાય જો કે છોડની સંખ્યા છે આપણે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓનો ઉપયોગ કરતા છે ગણવા માટે હવે આ વાક્યને લખો તો લખી શકાય આ રીતે તેથી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક 8.1 છે તો આ રીતે સરળતાથી મધ્યકના દાખલા ગણી શકાય દાખલા નંબર 2 એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના આપેલ વિતરણનો વિચાર કરો યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક શોધો બરાબર છે આ રીતના આપણને માહિતી આપેલી છે દૈનિક વેતન એટલે કે એક દિવસનો જે પગાર હોય 500 થી 520 પગાર હોય એવા 12 કારીગર છે 520 થી 540 પગાર હોય એવા 14 કારીગર છે 540 થી 560 પગાર હોય દિવસનો એવા 8 કારીગર છે 560 થી 580 દૈનિક પગાર હોય એવા 6 કારીગર છે 580 થી 600 દૈનિક વેતન હોય એવા 10 કારીગર છે એવા ટોટલ 50 કારીગર છે બરાબર છે આપણને આનો મધ્યક શોધવાનો કહ્યો છે હવે સૌપ્રથમ આની અંદર તમે કિંમતો જુઓ મોટી મોટી છે તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો છે પહેલથી જ મેં UI લખ્યો છે બરાબર આ જે કોષ્ટક છે ને વ્યવસ્થિત યાદ કરી લો ટોટલ કેટલી કોલમ થાય છે 1 2 3 4 અને 5 બરાબર તો પહેલાની અંદર વર્ગ બીજાની અંદર fi એટલે આવૃત્તિ આવે ત્રીજાની અંદર મધ્ય કિંમત આવે ચોથાની અંદર ui એટલે કે વિચલન આવે પદ વિચલન અને છેલ્લામાં fi ui એટલે fi અને ui જે વાળો ખાનો છે એનો ગુણાકાર અહીંયા મૂકવાનો છે એટલે ટોટલ આ જે 5 જે છે કોલમ એને યાદ રાખી લેવાની છે એટલે જ્યારે કોષ્ટક દોરવાનું થાય એટલે ફટાફટ તમે દોરી શકો બરાબર છે પછી આવડી ગયા પછી જો કે આડી લાઈન તમારે આપેલી હોય છે પુરવણીની અંદર તો આડી લાઈન તો ના દોરો તો ચાલે ઊભી લાઈન દોરવાની રહેશે બરાબર હવે તમે મધ્ય કિંમત શોધતો શીખવાડી છે મધ્ય કિંમતમાં આપણે કઈ રીતના કરીએ છીએ જો અહીંયા ફરી એકવાર ગણતરી બતાવો પ્રથમ દાખલાની અંદર મેં તમને બતાવી છે પણ ફરી એકવાર જો મધ્ય કિંમત એટલે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 હવે અહીંયા પહેલા વર્ગની અધઃ સીમા 500 છે વત્તા ઉર્ધ્વ સીમા 520 છે છેદમાં 2 અહીંયા 500 ને 500 કેટલા થશે 1000 1020 છેદમાં 2 તમે
આને 2 વડે ભાગશો તો 2 પંચા 10 2 એકા 2 અને 0 એટલે તમને એ 510 મળશે. કેટલા મળશે? 510. તો પહેલી જે મધ્ય કિંમત છે આપણને 510 મળશે. હવે મેં તમને બીજી એક બાબત શીખવાડી કે જ્યારે વર્ગ લંબાઈઓ સરખી હોય એવા સમયે તમે વર્ગ લંબાઈ જેટલી કિંમત તમે ઉમેરતા જાવ એટલે બાકીના જે વર્ગ છે એની મધ્ય કિંમત સરળતાથી મળી જાય. જો અહીંયા 520 માંથી 500 જાય તો 20, 540 માંથી 520 જાય તો 20, 560 માંથી 540 જાય તો 20, 580 માંથી 560 જાય તો 20. તો વર્ગ લંબાઈ કેટલી છે? આપણે અહીંયા 20 20 છે. તો આની અંદર 20 20 ઉમેરતા જાવ એટલે આપોઆપ મધ્ય કિંમત તમને મળતી જશે. 510 ની અંદર 20 ઉમેરો એટલે કેટલા મળશે? 530. તો વર્ગ 520 થી 540 છે એની મધ્ય કિંમત કેટલી આવશે? 530. જુઓ 520 ને 540 ની વચ્ચે આવશે. 530 માં ફરી 20 ઉમેરો તો 550. જો અહીંયા 540 અને 560 વચ્ચેની મધ્ય કિંમત આપોઆપ મળી ગઈ. 550 માં ફરી 20 ઉમેરો તો 570. જો 560 ને 580 ની વચ્ચોવચ્ચ આવશે. પછી 570 માં 20 ઉમેરો એટલે 590 આવશે. બરાબર? તો આ રીતે સરળતાથી તમે મધ્ય કિંમત શોધી શકો. હવે પદ વિચલનની રીતની અંદર આપણે એક મધ્યક ધારવો પડશે. જે મધ્ય કિંમતો આપણને મળી છે એમાંથી એક મધ્યક આપણે ધારી લઈશું. તો ગમે તે તમે છેવાડાનો ધારો કે વચ્ચેનો ધારો, જવાબમાં કોઈ ફરક નહીં પડે. તમે આ xi જેમાંથી કોઈ પણ ને ધારેલો મધ્યક એ તમે લઈ શકો. બને ત્યાં સુધી વચ્ચોવચ્ચનો લો તો સારો રહેશે. આપણે એ વચ્ચોવચ્ચ 520 આવેલા કારણ 1 2 3 4 ને 5 છે ટોટલ વર્ગો. તો અહીંયા આ જે વચમાં 550 આવે છે તો આના આપણે અહીંયા ધારેલા મધ્યક તરીકે લઈ લઈએ. હવે જો આ યુઆમાં કોઈ લાંબી ગણતરી કરવાની નથી એટલા માટે આ રીત ખૂબ જ પસંદગીની આ રીત કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ રીત ખૂબ જ ગમે છે. બરાબર છે? યુઆઈ મેળવવા માટે આમાં કોઈ કિંમતો મૂકી સાદુરૂપ આપવાની જરૂર નથી. જો જે મધ્યક તમે ધાર્યો છે એની સામે 0 મૂકી દો. બરાબર? નીચેની તરફ 0 પછી શું આવે? 1 1 પછી 2 પૂરું કામ થઈ ગયું. એટલે હવે ઉપર શું કરવાનું? -1 -2 હજુ આગળ હોય તો -3 -4 -5 અહીંયા નીચે 1 2 3 4 5. બરાબર છે? ખૂબ જ સરળ છે. જે ધારેલો મધ્યક છે એની સામે તમારે 0 મૂકી દેવાનો છે. બરાબર? નીચેની તરફ 1 2 3 જેટલા વર્ગો આપેલા હોય લખતું જવાનું -1 કોઈ જ ગણતરી કરવાની જરૂર નથી. સીધે સીધું લખી દેવાનું. એટલા માટે આ એક ખૂબ જ સરળ પડે છે આપણને. હવે શું કરવાનું છે? fi માટે fi વાળી લાઈન અને ui વાળો જે લાઈન છે એ બંનેનો ગુણાકાર નિયમ મૂકવાનો છે. બરાબર છે? હવે ગુણાકારનો નિયમ યાદ કરો. ચિહ્નો જુદા જુદા હોય તો ગુણાકાર શું આવે? માઈનસ આવે. ચલો પ્લસ ગુણ્યા માઈનસ બરાબર અહીંયા શું આવશે? માઈનસ. 12 2 24. બરાબર? ફરી પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ. 14 એકા 14. બરાબર? હવે 8 ને 0 વડે ગુણો એટલે જવાબ શું આવે? 0 આવે. ચલો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 6 એકા 6. પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ 10 2 20. હવે જુઓ ઋણ સંખ્યાઓનો અલગથી તમારે સરવાળો કરવાનો છે અહીંયા અને એક બાજુ તમારે ધન સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. 4 ને 4 8 2 ને 1 3 બંને આગળ ચિહ્નો સમાન છે માઈનસ એટલે જવાબ શું આવશે? -38 આવશે. હવે અહીંયા ધન નો સરવાળો કરવાનો છે. 20 ને 6 26. હવે જ્યારે ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી થાય, બાદ કરવાના. તો 8 માંથી 6 જાય તો કેટલા આવશે? 2. 3 માંથી 2 જાય તો કેટલા આવશે? 1. અને જે આંકડાકીય મૂલ્ય મોટું હોય એની આગળનું ચિહ્ન મૂકવાનું. 38 મોટા છે આંકડાકીય રીતે તો એની આગળ માઈનસ એટલે જવાબ શું આવશે? આપણો માઈનસ આવશે. સિગ્મા fi આપણને -12 મળી જશે. અને હવે શું કરવાનું છે? મધ્યકનું સૂત્ર મૂકવાનું છે અને એની અંદર કિંમતો મૂકો એટલે તમને જવાબ મળી જશે. મધ્યકનું સૂત્ર ખાસ આવડવું જોઈએ. ના ફાવે તો તૈયાર કરી દેવાનું. મધ્યક x બાર બરાબર a પ્લસ અંશમાં સિગ્મા fi ui છેદમાં n લખો અથવા સિગ્મા fi પણ લખી શકાય ગુણ્યા h. હવે આની જે તે કિંમતો આપણી પાસે છે એ લખી દઈશું. જુઓ તો a બરાબર આપણી પાસે કેટલા છે? 550 છે. તો
જે જગ્યાએ a છે તે 550 લખી દો સિગ્મા fi આપણને કેટલા મળ્યા -12 મળ્યા તો ત્યાં -12 મૂકી દો n બરાબર કુલ આવૃત્તિ આપણી પાસે કેટલી છે 50 છે તો 50 લખી દો ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ 20 છે બધી 520 ને 20 40 ને 20 60 ને 20 80 બરાબર આ રીતના વર્ગ લંબાઈ બધી 20 છે બરાબર છે હવે જુઓ અહીંયા વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે અહીંયા છેદ ઉડી શકે બરાબર અહીંયા પ્લસ એટલે આ આમ ત્રાંસો અહીંથી ના ઉડે વચ્ચેનો સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય તો છેદ ના ઉડે પણ આ તો ગુણાકાર સંબંધ ન હોય ગુણાકારનો સંબંધ હોય તો આ રીતે તમે છેદ ઉડાડી શકો હવે અંશ અંશનો આપણે ગુણાકાર કરી દઈએ તો આ ગણતરી હવે અહીંયા કરીએ આપણે અલગથી બરાબર 550 એમને એમ લખી દો 550 હવે જો પ્લસ ગુણ્યા માઈનસ એટલે અહીંયા શું આવી જશે માઈનસ બીજો આ બગડો અંશમાં ગણાય 12 દુ 24 છેદમાં છે 5 બરાબર છે હવે જો તમને સીધો મૌખિક ભાગાકાર આવડતો હોય તો લખી દેવાનો ના ફાવે તો રકમ થોડું કરી લેવાનું જો આ રીતે 24 ભાગ્યા 5 અંશને છેદ વડે ભાગવાનો 5 નો ઘડિયો 24 થી વધે ને ત્યાં સુધી બોલો તો 5 દુ 10 5 તારી 15 5 24 5 25 થઈ જાય તો 5 ચોક 20 4 માં 0 જાય 4 2 માં 2 જાય 0 લખવાના નહીં અહીંયા પોઈન્ટ મૂકો પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો અહીંયા પોઈન્ટ બોલ ભાગફળમાં એના ઉપર જ પોઈન્ટ મૂકવાનો હવે શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 5 તો ઘડિયો 40 આવે ત્યાં સુધી બોલો 5 8 40 માંથી 40 જાય તો 0 તો 24 ને 5 વડે ભાગો એટલે તમને કેટલા મળે 4.8 કોઈને મૌખિક સીધું ફાવતું હોય તો સીધું લખી શકાય 5 ચોક 20 20 ને 4 24 5 8 40 બરાબર છે હવે 550 માંથી 4.8 આપણે બાદ કરવાના છે તો 550 નીચે પોઈન્ટ કરવાનો ખાસ આંકડા ઉપર કઈ નથી શૂન્ય મૂકી દેજે ખાલી સ્થાન છે ઉપરનું ત્યાં 10 કો લેવા અહીંયા આવશે અહીંયા આવશે 4 અહીંયા આવશે 9 અહીંયા આવશે 10 10 માંથી 8 જાય તો 2 9 માંથી 4 જાય તો 5 4 m ના m 5 m ના 545.2 તો અહીંયા રૂપિયા 545.2 લખો અથવા બગડા પાછળ ગમે એટલા શૂન્ય ચડાવવાની કોઈ કિંમત નથી તો તમે 545.20 પણ લખી શકો દરેક જે કારીગર હશે ને દૈનિક વેતન આટલું હશે સરેરાશ આટલો પગાર હશે એમ દાડાનો આપણે અહીંયા વાક્ય લખવું હોય તો લખી શકીએ તેથી કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક રૂપિયા 545.20 છે આ રીતે ગણી શકાય બરાબર છે હવે જો ગણતરી કરતી રફકામ છે ને દાખલો છે ગણતરી કરો છો ત્યારે રફકામ નહીં કરવાનું રફકામ હંમેશા અલગ પેજ લેવાનું બરાબર છે તમે જે દાખલો ગણો છો એક પેજ એકદમ સ્વચ્છ ચોખ્ખો હોવો જોઈએ દાખલાની જ વસ્તુ આવી જોઈએ બરાબર રફકામ માટે અલગ પેજ છેલ્લા પેજ પસંદ કરી લેવાનું એટલે લખાણ એકદમ શુદ્ધ સ્વચ્છ ચોખ્ખું હોવું જોઈએ દાખલા નંબર 3 નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે ખૂટતી આવૃત્તિ f શોધો જો દાખલો IMP છે મે 2021 માર્ચ 2023 અને જુલાઈ 2023 જો સળંગ માર્ચ મહિનામાં પૂછાણો અને જે વિદ્યાર્થીઓ ફેલ થયા હોય એમને જુલાઈ મહિનામાં જે પૂર્વ પરીક્ષા લેવામાં આવે છે એની અંદર પણ પૂછાયેલો છે એટલે દાખલો ખૂબ જ મહત્વનો છે ઇમ્પોર્ટન્ટ છે અને આમે ખાસ કહી દો વિદ્યાર્થી મિત્રો જે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા છે ને ખાસ તૈયાર કરી દેવાના
બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલા ખૂબ જ મહત્વના હોય છે, વારંવાર પૂછાતા હોય છે. એટલે આ ચેપ્ટરની અંદર જેટલા ખૂટતી આવૃત્તિ વાળા દાખલા છે પહેલા કરી દેવાના, બધા જ આઈએમપી છે. બધા જ સ્વાધ્યાયની અંદર, બધા જ ઉદાહરણની અંદર ખૂટતી આવૃત્તિ વાળા જે દાખલા છે બધા જ આઈએમપી છે. એટલે ખાસ તૈયાર કરી દેવાનું, ખૂબ જ સરળ હોય છે. પૂરું ધ્યાન આપજો. અહીંયા હવે આપણે સૌપ્રથમ x બાર એટલે કે મધ્યક આપેલો છે 18, ખૂટતી આવૃત્તિ f આપણે શોધવી છે. દૈનિક હિસાબ તો બાળકો જ્યારે ભણવા જતા હોય ત્યારે એમને વાપરવા માટે જે પણ પૈસા આપવામાં આવે છે એને ખિસ્સા ભથ્થું કહેવાય. તો અહીંયા દૈનિક હિસાબ ભથ્થું રૂપિયામાં આપેલું છે. બાળકોની સંખ્યા ઘરેથી એમના મમ્મી પપ્પા જે છે 11 થી 13 રૂપિયા વાપરવા આપતા હોય એવા 7 વિદ્યાર્થીઓ છે, 7 બાળકો છે. 13 થી 15 રૂપિયા વાપરવા આપતા હોય એવા 6 વિદ્યાર્થીઓ છે, 6 બાળકો છે. 15 થી 17 રૂપિયા વાપરવા આપતા હોય તેવા 9 બાળકો છે. 17 થી 19 રૂપિયા દૈનિક હિસાબ ભથ્થું મળતું હોય એવા 13 બાળકો છે. અહીંયા 19 થી 21 રૂપિયા હિસાબ ભથ્થું મળતું હોય એવા બાળકો આપણે શોધવાના છે. અહીંયા 21 થી 23 રૂપિયા મળતા એવા 5 બાળકો છે. 23 થી 25 રૂપિયા દૈનિક હિસાબ ભથ્થું વાપરવા મળતા હોય એવા 4 બાળકો છે. બરાબર છે. હવે જો અહીંયા આપણે પહેલા દાખલાની અંદર મેં સીધી પ્રત્યક્ષ રીત તમને શીખવાડી છે. બીજા દાખલાની અંદર પદ વિચલનની રીત શીખવાડી છે. આ દાખલાની અંદર મારે તમને ધારેલા મધ્યકની રીત શીખવાડી છે. બરાબર છે. એટલે આપણું કામ બે પ્રકારે થઈ જશે. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આવડી જશે અને ધારેલા મધ્યકની રીત પણ આવડી જશે. બરાબર. પૂરેપૂરું ધ્યાન આપજો. આ રીત પણ ખૂબ જ સરળ છે, બહુ જ મજા આવે. બહુ નાની નાની કિંમત હોય તો સીધી રીત કરવાની, એનાથી થોડીક મોટી હોય તો ધારેલા મધ્યકની રીત કરવાની, અને ઘણી મોટી મોટી સંખ્યાઓ હોય તો પદ વિચલનની રીત કરવાની. જો કે કોઈ ઉલ્લેખ ના કરેલો હોય તો પદ વિચલનની રીત સૌથી બેસ્ટ રહે છે, પણ મારે તમને ધારેલા મધ્યકની રીત અત્યારે શીખવી દેવી છે. હવે સૌપ્રથમ અહીંયા ખૂટતી આવૃત્તિ f છે એની સાથે આ જે આવૃત્તિઓ આપેલી છે એમનો સરવાળો કુલ આવૃત્તિ શોધી લઈએ. f નું પહેલો લખી દઉં છું અહીંયા f વત્તા 7 ને 16 7 ને 36 3 ને 22 ને 32 5 ને 4 ને 4 44. તો અહીંયા સરવાળો આપણને જે છે એ f વત્તા 44 મળશે. બરાબર. હવે મધ્ય કિંમત શોધતા મેં તમને શીખવાડ્યું છે કે મધ્ય કિંમત એટલે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને બે વડે ભાગી દેવાના. હવે તમને ડાયરેક્ટ આવડશે તેમ સુધી જોઈ લો. 11 13 છેદમાં 2 1 ને 3 4 1 ને 2 છેદમાં 2 24 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે 12. તો 11 ને 13 ની મધ્ય કિંમત કેટલી આવશે? અહીંયા 12 આવશે. બરાબર છે. એ રીતે દરેકના મધ્ય કિંમત આપણે શોધી શકીએ. પણ મેં તમને કહેલું છે કે જો વર્ગ લંબાઈઓ સમાન હોય તો પહેલા વર્ગની મધ્ય કિંમત શોધવાની, પછી વર્ગ લંબાઈ જેટલી કિંમતો ઉમેરતું જવાનું. ફટાફટ તમને મધ્ય કિંમતો બધાની મળી જાય, બહુ સમય બગડે નહીં, સમય બચે. ચલો વર્ગ લંબાઈઓ કેટલી કેટલી છે જુઓ. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 17 માંથી 15 જાય તો 2, 19 માંથી 17 જાય તો 2, 21 માંથી 19 જાય તો 2, 23 માંથી 21 જાય તો 2. તો દરેકની જે વર્ગ લંબાઈ છે 2 2 છે, તો આમાં 2 2 ઉમેરતા જાઓ. ચલો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. બરાબર છે. તો આ રીતના આપણને દરેકની જે મધ્ય કિંમત છે એ મળી જાય. બરાબર છે. હવે આમાં એક મધ્યક આપણે ધારવો પડશે. આ જે xi જે છે મધ્ય કિંમતો છે એમાંથી કોઈ પણ એકને ધારવો પડે. પણ જ્યારે ખાસ એક ટ્રીક બહુ મસ્ત આપો છે કે જ્યારે ખૂટતી આવૃત્તિ હોય, તમારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ને ત્યારે ફરજિયાત યાદ રાખજો એની સામે જે છે ને xi મધ્ય કિંમત એને ધારેલો મધ્ય કહી દેવાનો. દાખલો થોડો સરળ બની જશે, જવાબ તો આવે જ, પણ જ્યારે ખૂટતી આવૃત્તિની સામે તમે મધ્યક ધારી લેશો તો દાખલો ઘણો બધો સરળ બની જશે. બરાબર છે. એટલે મેં અહીંયા f ની સામે જ મધ્યક ધારેલો 20 ને આપણે ધારેલો મધ્યક લઈ લીધો છે. બરાબર છે. હવે અહીંયા પણ જુઓ જે ધારેલો મધ્યક છે એની સામે આપણે જે di છે 0 જ આવી જશે, કારણ કે 20 માંથી 20 જાય તો 0 આવે, કારણ કે xi a. હવે ચલો xi 22 એ 20 છે, 22 માંથી 20 જાય તો કેટલા વધે 2. ચલો xi a xi આપણા 24 છે, 24 માંથી 20 જાય તો કેટલા વધે 4. બરાબર છે. આ રીતનું ઉપર લેતું જવાનું છે, પણ ઉપરની બાજુ શું આવશે? માઈનસ આવશે, કારણ કે અહીંયા 20 માંથી 18 જાય
તો 20 મોટા છે એટલે -2 આવશે અને જો વર્ગ લંબાઈ 2 2 છે તો આ જીને 2 0 2 0 વત્તા 2 એટલે 2 2 2 4 એમ ઉપર એવું જ હોય 2 2 4 ને 2 6 2 8 ખૂબ જ સરળ નીચે વર્ગ લંબાઈ આપણે 2 2 હતી 2 2 ઉમેરતા ગયા છે 0 માં 2 ઉમેરો તો 2 2 માં 2 ઉમેરો તો 4 ઉપર એવું છે ફક્ત ઉપર માઈનસ ના ચિહ્નો મૂકવાના પદ વિચલનમાં જે -1 -2 -3 ઉપર મૂકતા જઈએ છીએ એમને અહીંયા માઈનસ ના ચિહ્નો મૂકતું જવાનું ચલો 0 માં 2 ઉમેરો તો 2 2 2 4 4 ને 6 6 ને 2 8 ખૂબ જ સરળતાથી તમે ડી પણ અહીંયા મૂકી શકશો બરાબર છે હવે ચલો fi અને di નો ગુણાકાર કરી fi di વાળી કોલમમાં આપણે મૂકવાનો છે બરાબર છે તો અહીંયા પૂરેપૂરું ધ્યાન આપજો ચલો પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 7 8 56 ખાસ ધ્યાન આપજો fi અને di વાળી લાઈનનો ગુણાકાર કરવાનો પ્લસ માઈનસ માઈનસ 4 4 36 માઈનસ 36 પ્લસ માઈનસ માઈનસ 9 ચોક 36 પ્લસ માઈનસ માઈનસ 13 2 26 જો f ગુણ્યા 0 એટલે 0 જો અહીંયા તમે f ની સામે 0 ના આ મધ્યક ના ધાર્યો હોત ને તો f વાળો ગુણાકાર આવો થોડું કોમ્પ્લિકેટેડ બને દાખલો આપણો એટલે અહીં સરળતા શું થઈ ગઈ f સીધો 0 જ થઈ ગયો એટલે વચ્ચે આપણને કે નડશે જ નહીં ચલો 5 2 10 તો અહીંયા 10 4 ચોક 16 ચલો હવે આપણે અહીંયા સિગ્મા fi di શોધવો છે તો એના માટે શું કરશું પહેલા જેટલી આ ઋણ સંખ્યાઓ છે ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ એકવાર ચલો 6 6 12 ને 18 ને 24 નો ચોગડો બધે 6 24 24 નો ચોગડો બધે 2 2 5 7 10 13 13 ને 2 15 154 બધાના ચિહ્નો માઈનસ એટલે અહીંયા ચિહ્ન શું આવશે માઈનસ આવશે જો તારે જો એક બાજુ આપણે ધન નો સરવાળો કરીએ 0 માં 6 ઉમેરે તો 6 1 ને 1 2 બરાબર છે હવે જો આ માઈનસ છે ને પ્લસ છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થાય 14 માંથી 6 જાય તો 8 4 વધ્યા 4 માંથી 2 જાય તો 2 પછી 1 વધ્યા ઓકે 154 મોટા છે માઈનસ ને જવાબ શું આવશે માઈનસ 128 બરાબર હવે ધારેલા મધ્યકનું સૂત્ર મૂકવાનું છે આપણે આ સૂત્ર ખાસ તૈયાર કરવાનું ના કર્યો તો હજુ પણ કરી દેજો તો મધ્યક પૂરું ધ્યાન આપશો તો વારંવાર લખાવાનું છે મોડે થઈ જશે પણ તૈયાર કરેલો તો ચિંતા મટી જાય ગમે ત્યારે ધારેલા મધ્યકની રીતનો દાખલો પૂછાય તમે સીધા જ મૂકી શકો મધ્યક x બાર બરાબર a સિગ્મા fi di ભાગ્યા તમે સિગ્મા xi લખી શકો બરાબર છે હવે તેથી આ વખતે આપણને x બાર તો આપેલો છે વર્ગીકરણ રકમ કેટલો આપેલો છે 18 આપેલો છે એમને લખી દઈએ એ આપણે અહીંયા 20 લીધો છે તો 20 લખી દઈએ ચલો સિગ્મા fi di કેટલા મળ્યા હતા -128 મળ્યા હતા લખી દો ચલો n આપણી પાસે કેટલા છે f વત્તા 44 છે તો ત્યાં લખી દઈએ f વત્તા 44 બરાબર હવે આ પ્લસ 20 ને ડાબી બાજુ પહેલા લઈ જઈએ તો જે પ્લસ 20 જે છે એ માઈનસ 20 થશે 18 તો ડાબી બાજુ વત્તા જ પ્લસ 20 ડાબી બાજુ ગયા એટલે માઈનસ 20 થયા પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ અહીંયા માઈનસ અંશમાં 128 છેદમાં f પ્લસ 44 બરાબર છે હવે જો આ પ્લસ 18 છે માઈનસ 20 છે ચિહ્નો જુદા જુદા છે બાદબાકી થાય 20 માંથી 18 જાય તો 2 20 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે -2 -128 છેદમાં f વત્તા 44 બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરો બંને બાજુ માઈનસ વડે ગુણો એટલે માઈનસ ના પ્લસ થઈ જાય તેથી 2 બરાબર 128 છેદમાં f પ્લસ 44 હવે જો f પ્લસ 44 અહીંયા છેદમાં છે ડાબી બાજુ અંશમાં જશે બગડો અંશમાં છે ક્યાં જશે છેદમાં ભાગાકારમાં ગુણાકારમાં જાય ગુણાકારમાં ભાગાકારમાં જાય તો અહીંયા આપણે f પ્લસ 44 જે છે એને અહીંયા અંશમાં લઈ દઈશું
128 બે જે ઉપર છે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે 128 બે વડે ભાગી શકાય 2 છક 12 2 ચોક 8 2 2 ઉડી જશે તેથી f પ્લસ 44 બરાબર જમણી બાજુ શું વધે 64 તેથી f બરાબર 64 પ્લસ 44 જમણી બાજુ જાય તો માઈનસ 44 થશે તેથી f બરાબર 4 માંથી 4 જાય 0 6 માંથી 4 જાય તો 2 તો આ રીતના આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ બરાબર મોસ્ટ એમપી છે ખૂટતી આવૃત્તિ વાળા બધા જ દાખલા ચેપ્ટરના આઈએમપી છે ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો હજુ મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી ખૂબ ભણો ખૂબ આગળ વધો જીવનમાં ખૂબ પ્રગતિ કરો